તમારી સામે નવી પ્રોસેસ લઈને આવે છે। આ છે વિટામિન ઈની કેપ્સ્યુલ, જો આપણે આમાં એડ કરવી છે। જેટલા લોકોને દેખાતું હોય ને એટલા લોકો જોજો। આ છે વિટામિન ઈની કેપ્સ્યુલ। આપણે પહેલાંથી જ બેજ ઉગાડી નાખ્યો હતો। આજે આપણે સાબુ બનાવવાનો છે। વિટામિનની આપણે 3 કેપ્સ્યુલ એડ કરી દીધી છે ને। હવે આપણે એડ કરીશું આ છે કેસુડો। કેસુડો મેં પીછીને જ ઓલરેડી આમાં ભરી લીધો છે, તો જેથી કરીને આપણે આમાં પરફેક્ટ રીતે નાખી શકીએ ને। અને આ છે કપૂર। કપૂર પણ આમાં એડ કરીશું। અત્યારે બહુ સારું છે કપૂર ઉનાળામાં નાહવા માટે, તો આપણે કપૂર પણ એડ કરી દઈશું। અને સરસ મજાનો કેસુડાનો કલર આવી ગયો છે। થોડીક વાર અમે હલાવતા રહીશું। તમે જુઓ કેસુડાનો કલર જુઓ, અરે વાહ વાહ, મસ્ત બની ગયો છે કેસુડાનો સાબુ। જો મસ્ત મસ્ત। તો હવે છે ને આપણે આને એક એવા વાસણમાં શેપ આપવા માટે ભરી લઈશું, જેથી કરીને એનો શેપ પણ મસ્ત આવી જાય હે ને। તો ઓકે, થેન્ક યુ બધાને। જો મારો વિડીયો સારો લાગે ને તો શેર કરજો, ફોલો કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। બીજા લોકોને શેર કરજો, જેથી કરીને અત્યારે ઉનાળાની ગરમી બહુ છે ને, તો કેસુડાનો સાબુ આવી રીતનો બનાવી શકે ને। તો થેન્ક યુ બધાને, આવજો।